રાજકોટમાં વધતા અપરાધ અને અશાંતિને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભક્તિનગર અને કોઠારિયા રોડ વિસ્તારમાં 30 સોસાયટીઓમાં અસાનધારો વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. દિવસે ને દિવસે વધતા ક્રાઇમને કારણે તંત્ર અને સરકાર આવા કડક પગલાં લઈ રહી છે, જેથી વિસ્તારનું વાતાવરણ સુરક્ષિત રહે. રાજકોટના પૂર્વ અને મધ્ય ભાગને જોડતા વ્યસ્ત વિસ્તારને ભક્તિનગર અને કોઠારિયા પંથકમાં આવેલી 30 રહેણાંક સોસાયટીઓમાં અસાનધારો મુદ્દત આજે પૂરી થવાની હતી, પરંતુ વિસ્તારમાં વધતા ક્રાઇમ અને અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકારે આ મુદ્દતને વધુ 5 વર્ષ માટે લંબાવી દીધી છે. ધારાસભ્ય ઉદય કાનગડની સક્રિય રજૂઆત અને સ્થાનિકોની માંગને પગલે ગૃહ વિભાગે આ મંજૂરી આપી છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અસાનધારો જેવા કાયદાઓનો ઉપયોગ વિસ્તારમાં શાંતિ જાળવવા અને અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી હવે કલેક્ટરની મંજૂરી વિના કોઈ પણ મિલકત વેચાણ અથવા ખરીદી પર નિયંત્રણ રહેશે, જે વિસ્તારની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજકોટમાં વધતા ક્રાઇમને લઈને સરકાર અને તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયો સ્થાનિક નાગરિકોને રાહત આપશે. અસાનધારાની મદદથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ જ સૌથી મોટી અપેક્ષા છે. સ્થાનિકોએ જણાવ્યા મુજબ આ નિર્ણયથી તેઓ હવે વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી શકશે.